हेलो यूट्यूब फैमिली केम छो बधा मजा में। जो आ बे मारा लाडको आया आ तनवीर आ मोहम्मद हुसैन। आ भाई ने मोबाइल में नहीं खबर पड़ती आने मोबाइल जो आ नव दिन है मोबाइल लईने बेसी गयो અને બીજો કંઈ ધંધો જ નથી। અત્યારે વેકેશન ચાલે છે તો મોબાઈલ સિવાય બીજી કંઈ વાત જ નહીં। આ ભાઈની હજી સ્કૂલ નથી ચાલુ થઈ ગઈ રાખે જો લેપ લેપ લપ 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 ચાલુ જ હોય એની। આ અમારો સૌથી ઝીણકો દીકરો આની સ્કૂલ આ વર્ષથી ચાલુ થવાની હતી પણ સ્કૂલમાંથી કીધું કે 7 વર્ષ પૂરા નથી થયા એટલે 7 વર્ષ સુધી અમે સ્કૂલમાં નહીં લઈ એના અને હજી 1 વર્ષ આરામ કરવાનું છે। આવતા વર્ષે એની સ્કૂલ ચાલુ થશે। તો આ બિચારાની દિવાલ છે એ ખોવાઈ ગઈ છે અને કામ ઘણું બધું માંગે છે। હોલમાં આ હોલ છે બેઠક રૂમ અને લગભગ સમજો ને તો ચોમાસું નીકળી જશે ને પછી કામ કરાવશું ચોમાસા પછી। કારણ કે ચોમાસાને વાર નથી વરસાદનો ટાઈમ ચાલુ થઈ ગયો છે તો ઘણું બધું કામ બાકી છે હોલમાં છે। જો આ લાદી નાખવાની બાકી છે દરવાજાઓમાં કલર કરવાનું બાકી છે પછી આ દિવાલોમાં પોપડા પડી ગયા છે પછી આ રૂમ છે રૂમની અંદરમાં પણ દરવાજાનું થોડુંક કામ બાકી છે પછી જો અહીંયા આ દરવાજાના કલર બાકી છે પછી માથે જો આ ઉપર બધું કામ બાકી છે ઘણું બધું જોયું આ રીતના અત્યારે ટેમ્પરરી રહીએ છીએ આ રીતના છે અમારા હોલમાં જોયું આમાં કામ ઘણું બધું બાકી છે એટલે જોઈ ગયા દિવાલોમાં પોપડા પડી ગયા છે। આ અમારો ઝીણકો દીકરો એ પોતે એમ કહે છે મારું ખુદનું ચેનલ હોવું જોઈએ અને મારા ખુદના વિડીયો હોવા જોઈએ। અત્યારે પ્રેક્ટિસ કરે છે થોડીક મગજનો થોડોક હોશિયાર છે એમ સ્ટ્રોંગ છે। જો આ મારા ભાઈને ભૂખ લાગી છે રસોડામાં ગરીને ઊભો મમ્મી પાસે। મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે અને જમવા બેસીએ છીએ તો જમવામાં શું છે તમને દેખાડું। ડુંગળી છે આ બ્રેડ છે ઘઉંની રોટલી છે જો આ બ્રેડ છે તો મિત્રો ફાઇનલી જમી અને ઊભા થઈ ગયા છે અને જો ભાઈ એટલો બધો તડકો છે ગરમીનો માહોલ છે તો 2 કલાક આરામ કરી દઈશું। ફાઇનલી મિત્રો નીંદર થઈ ગઈ અને ઉઠી ગયો છું અને અત્યારે વાગી રહ્યા છે 5:30 ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે। તો ફાઇનલી મિત્રો જઈ રહ્યા છે આપણે ચોપાટી તો મહિલા ડાયરેક્ટ ચોપાટી મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે અમે ચોપાટી। જો અમારા મિત્ર હારે છે તો બના દેજો અમારી હારે।
આ ચોપાટીની બોર્ડર આવી જાય છે અહીંથી. આજે ચોપાટીની સરહદ. અહીંયાથી હદ આવે છે કોસ્ટ ગાર્ડની. પછવાડાના ભાગમાં છે ચોપાટી. આ બધું ચોપાટીમાં આવે. જુઓ પછી આ બિરલા ફેક્ટરીની લાઈન છે. જોયા આનું આખું પાણી આવે છે ને એ વેસ્ટ પાણી જે આવે ને એ ચોપાટી આ દરિયાની અંદરમાં આવે. જોઈ લો જુઓ આખી લાઈન જે છે એ બિરલામાંથી આવે છે. જુઓ તમે જોવા એનું વ્યૂ કેટલું મસ્ત છે. વहाँ છે રામબા કોલેજ. પોરબંદરમાં જે રામબા કોલેજ કહેવાય ને રામબા કોલેજ. જો કરું જો આ જોમજી કહી હતી ને આખી વ્હાઈટ કલરની રામબા કોલેજ છે. પછી આ જૂની દીવાદાંડી. આ જે છે એ દીવાદાંડી છે. આના ઉપરથી એટલી ખબર પડે કોઈ પણ બોટવાળાને કે કોઈ પણ શિપવાળાને કે કોઈ પણ અહીં ગામ આવ્યું છે દરિયામાંથી કેટલા બધા કિલોમીટર છે તેથી આ દેખાય છે. જો આના ઉપરથી દરિયાની અંદરમાં એટલી ખબર પડી જાય કે અહીંયા કોઈ પણ ગામ છે. આ એક સિગ્નલ છે દરિયાઈ વાહન માટે. દરિયામાં ચોમાસાનું કરંટ એકદમ દેખાઈ રહ્યું છે. કેટલું મસ્ત વ્યૂ આવે છે. સાંજનો ટાઈમ છે. મિત્રો સાંજ પડી ગઈ છે અને આજના બ્લોગને કરીએ છીએ અહીં એન્ડ. મહિલા આવતા